काशीपति विश्वनाथ भगवान की, कृष्ण बलदेव की, अम्बे मात की, गंगे हर नर्मदे हर जटाशंकरे हर, ओम नमः पार्वती पते हर हर महादेव। विश्वानी देव सवितर दुर्य पत्तानी परा शुभ जदभद्रन तन्न अशुभ। मारू शुभ नाम शास्त्री नयन महाराज। मारू રહેવાનું મૂળ ગામ ઉખેડા, પણ હાલ વર્તમાનમાં હું ભુજ શહેરમાં નિવાસ કરી રહ્યો છું। યોગાનું યોગ મારા ઉપર ભગવાન આનંદેશ્વર મહાદેવની અવિચ્છિન્ન ભક્તિ કૃપા પ્રાપ્ત કરવા માટે એમના આશીર્વાદ મને મળ્યા કે આજે આ દિવ્ય ભૂમિ ઉપર મને લઘુરુદ્ર યાગાખ્યાન કર્મ કરવા માટેનો આચાર્ય પદ મને પ્રાપ્ત થયું છે। એ માટે હું ભગવાન દેવાદિદેવ મહાદેવનો હંમેશા માટે ઋણી રહીશ। બાલ્યાવસ્થાથી જ મને ભગવાન ઉપર વિશેષ છે, શિવનો હું પહેલેથી જ ચાહક રહ્યો છું અને ભગવાનની કૃપા હંમેશા મારા ઉપર બની રહી છે બાલ્યાવસ્થાથી જ। અને ખાસ કરીને આજે ભગવાન દેવાદિદેવ જે કૃપા નિધાન તો છે જ, કરુણાલય વરુણાલય તો છે જ, સાથે સાથે સૌ આશુતોષ એટલે કે ઝડપી અને શીઘ્ર ફળ દેવાવાળા દેવતા છે, કલ્યાણકારી દેવતા છે। એ મનુષ્ય ઉપર કૃપા કરવા માટે તો હંમેશા તત્પર રહે છે, પણ ભગવાને મનુષ્ય નહીં જીવ માત્રને કલ્યાણકારી કરવા માટે એક દિવસ જો કદાચ આપણને આપ્યું હોય ને તો તે છે મહાશિવરાત્રિ। મહાશિવરાત્રિનો અર્થ એ જ થાય છે, આમ તો ઘણા બધા અર્થો થઈ શકતા હશે, પણ જીવને શિવ સાથે ગતિ કરવાનો એકમાત્ર દિવસ એટલે એ છે મહાશિવરાત્રિ। મહાશિવરાત્રિનો દિવસ છે પૃથ્વી ઉપરનો મનુષ્ય માટે અમૂલ્ય ભેટ, હું કહું છું એ મહાદેવની ભેટ છે। આ દિવસે આવી તપોભૂમિ જે આનંદેશ્વર મહાદેવ ડુમરાની બાજુમાં, અને ત્યાં તપસ્થલી છે, અને તપસ્વી એવા પ્રેમગીરી બાપુ જે પોતાનો હાથને એક હાથને ઉપર રાખીને અને એમણે જે આપણે તો દર્શન કરશું ત્યારે જાણી શકાય કે એમણે શું તપશ્ચર્યા કરી છે। થોડા ક્ષણ માટે આપણને હાથ ઉપર કરવો હોય તો નથી કરી શકતા, પણ એમણે આજીવન પોતાનો હાથ ઉપર કર્યો છે એવા તપસ્વી, આ તપસ્થલી અને તપસ્વી એવા પ્રેમગીરી। પ્રેમ અને આનંદ બંનેનો સમન્વય અહીં થયો છે, તો આ જગ્યા ઉપર આપણે લઘુરુદ્ર હોમાત્મક યજ્ઞ કરી ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરીએ। અને બધા ભાવિકોને ઘણા બધા વર્ષોથી અહીંયા અનુષ્ઠાનો થતા રહે છે અને થતા રહેશે। અહીંયા મોટા મોટા યજ્ઞો પણ થયા છે, માતાજીનું પણ સાનિધ્ય છે, મા આશાપુરાનું પણ અહીં સુંદર મજાનું વિગ્રહ છે, અને એ ચમત્કારિક મૂર્તિ છે। એના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે આપ સૌ ભક્તોને પણ હું નમ્ર નિવેદન કરીશ, અહીં આવી રહ્યા છે, વર્ષોથી આવી રહ્યા છે અને આવતા જ રહેશે। દિવ્ય ભૂમિ છે, એ દિવ્ય ભૂમિ ઉપર આપ સૌ પધારો અને મહાશિવરાત્રિનો અનોખો અનુપમ પર્વનો લાભ લેવો અને મહાદેવ આપ સૌ ઉપર કૃપા કરે એવી ભાવના સહ અસ્તુ। જયંતિભાઈ ઠક્કર અહીંયા ઘણા વર્ષોથી આર્થિક રીતે ઘણો બધો ભોગ આપી રહ્યા છે, અને મને ખબર છે ત્યાં સુધી લગભગ 20 એટલે કે 2 દાયકા ઉપર થઈ ગયો છે, એટલે 21 વર્ષ થઈ ગયા છે। અને ચેતનભાઈ વિશે હું કહીશ તો ચેતનભાઈ ખરેખર કર્મઠ વ્યક્તિ છે, અને એ પોતાનો, મેં તો સાંભળ્યું છે ત્યાં સુધી પોતાનો વ્યવસાય બંધ કરીને પણ 1-2 દિવસ માટે નહીં, પણ છેલ્લા જ્યારે આ તૈયારીઓ કરવાની હોય છે ત્યારે અહીં આવવા માટેના જે રસ્તાઓ છે એ ચોમાસામાં ધોવાઈ જાય છે, ઘણો નુકસાન થાય છે, અને ફરીથી પુનઃ પ્રારંભ થઈ જાય એવા માટે વ્યવસ્થા કરવાની હોય છે। એટલે કહેવાનું એ કે પોતાનો તન મન ધનથી ચેતનભાઈ છેલ્લા 1 મહિનાથી અહીંયા ભોગ આપી રહ્યા છે। મહાદેવ એમના ઉપર કૃપા વર્ષાવે, અને આવા ભક્તજન હોય, આવા દાતાઓ હોય તો જ આવા બધા અનુગ્રહ અથવા તો આવા બધા અનુષ્ઠાન થઈ શકે છે, અન્યથા સંભવ છે નહીં। આનંદેશ્વર મહાદેવ કી જય। આજે મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે દેવાદિદેવ મહાદેવનું પર્વ છે। કહેવાય છે કે ભોળાનાથને એક બીલીપત્ર ચડાવો તો ભોળાનાથ તમારા ઉપર રીઝવે છે, એટલે તેને ભોળાનાથ કહેવામાં આવે છે। વાત કરું ડુમરા આનંદેશ્વર મહાદેવની, તો આ એક અતિ પૌરાણિક મંદિર છે, જંગલમાં આવેલું 11 ગામોને, અબડાસા માંડવી તાલુકાના 11 ગામોની જંગલની વચ્ચે આવેલું એક પૌરાણિક મંદિર છે। આજથી ઘણા વર્ષો પહેલા સાંધાણ જાગીર દ્વારા આ મંદિર બનાવવામાં આવેલ છે। ધરતીકંપ પછી જર્જરિત થતા આ મંદિરનો સ્વ લીલાવંતીબેન જેઠાલાલ ઉકેડા પરિવાર તરફથી જીર્ણોદ્ધાર કરવામાં આવેલ। ત્યારથી લગભગ 21 વર્ષથી અહીં આ ધાર્મિક પ્રોગ્રામો જેવા કે શિવરાત્રિ છે, નવરાત્રિના હવન, પછી શ્રાવણ મહિનામાં 1,51,000 બીલીપત્રો પૂરા વિધિ વિધાનથી મહાદેવ ઉપર ચડાવવામાં આવે છે। વાત કરું
તો અહીંયાના મંત છે છેલ્લા 21 વર્ષથી ઉર્ધ્વાર તપસ્વી જેને એક હાથ ઊંચો કરીને ઉગ્ર તપસ્યા કરેલ છે. લોક શાંતિ, વિશ્વ કલ્યાણ અને સનાતન સંસ્કૃતિ જળવાઈ રહી એ હેતુથી બાપુ આ આખરી તપસ્યા કરેલ છે. બાપુના આદેશથી અને બાપુની પ્રેરણાથી ગૌવંશ બચાવો અભિયાન પણ આ જગ્યાથી કરેલ છે. 2013માં લગભગ અંદાજિત 5000 ગૌવંશને અહીંયા બચાવવામાં આવેલ. 2018માં પણ લગભગ 4 થી 5000 ગૌવંશને 3 મહિના નિભાવ કરી અને રાતા તળાવ પાંજરાપોળ ઉપર મંજી બાપુને ત્યાં મોકલેલ. તો બાપુની પ્રેરણાથી ને આ ઠક્કર પરિવાર, લીલાવંતીબેન જેઠાલાલ ઠક્કર પરિવારે આ લગભગ છેલ્લા 21 વર્ષથી અહીંયા ભવ્ય મહાશિવરાત્રિનું આયોજન કરે છે અને એ જ દાતા રહે છે. પછી શિવરાત્રિ હોય, શ્રાવણ મહિનો હોય કે નવરાત્રિ હોય, અહીંયા લગભગ તમે જોઈ શકો છો લગભગ 11 ગામના માણસો મહાશિવરાત્રિના દિવસે અહીંયા ઉપસ્થિત રહે છે. પૂરી વિધિ વિધાનથી સવારના હવમાત્મક લઘુરુદ્ર, બપોરના ભંડારો, શિવપ્રસાદ, સાંજના મહાઆરતી અને રાત્રે શિવ ભજનની રમઝટ બોલાવવામાં આવે છે. આ મંદિર પરિસરમાં લગભગ ગુજરાતના નામાંકિત બધા કલાકારો શિવ ભજન માટે આવી ગયેલ છે. અને પ્રેમગીરી બાપુની વાત કરીએ તો પ્રેમગીરી બાપુની પ્રેરણાથી આ ઠક્કર પરિવાર અહીંયા લગભગ 21 વર્ષથી ભંડારાનું આયોજન કરે છે મહાશિવરાત્રિના. પછી આ સંકુલમાં શ્રી આનંદ સંત નિવાસ છે, ગૌશાળા છે અને 12 માસ ભંડારાઓ અહીંયા ચાલુ જ હોય છે બાપુ પાસે. અને બાપુની પ્રેરણાથી આ બધા લગભગ જો તમે 15 ગામોના માણસો આજે તમને અહીંયા જોવામાં આવશે. લગભગ ગુજરાતથી પણ અમુક બાપુના સેવકો અહીંયા આવેલ છે અને 4 થી 5000 માણસો આ ભંડારાનો લાભ લે છે. હવે આ તો બહુ અતિ પૌરાણિક લિંગ છે. બાપુને કહે છે અહીંયા જાગૃત જગ્યા છે અને અહીંયા મહાદેવના મંદિર સાથે મા આશાપુરાનું પણ મંદિર આવેલું છે. કાપડીનાથ દાદાની સમાધિ છે અને આપણે હનુમાનજી મહારાજનું પણ મંદિર અહીંયા આવેલું છે. હું ઠક્કર કીર્તિ માધવજી મઉ મોટીનો છું. આજે મહાશિવરાત્રિના દિવસે વર્ષોના પુણ્ય પાકે ત્યારે લાભ મળે. આ એવી જાગતી જગ્યા છે, આ ઐતિહાસિક જગ્યા છે. સ્વયંભૂ આનંદેશ્વર મહાદેવનું લિંગ છે અને ગુરુ મહારાજે અહીંયા તપ કર્યું છે. એનો લાભ આમ જનતાને મળે છે અને આ પરચા પૂરનારી જગ્યા છે. અનેક લોકો અહીંયા માનતા માને છે અને પરચા પૂરા થાય છે. અને તમે જુઓ છો આજે હજારો માણસો આજુબાજુના ગામડામાંથી દર્શને આવ્યા છે, પ્રસાદ લેવા આવ્યા છે. એટલે આ જયંતિભાઈ જેઠાલાલ ઉકેડા એમના સહયોગથી અહીંયા મહાશિવરાત્રિનો તહેવાર વર્ષોથી ઉજવાઈ રહ્યો છે. એટલે આનંદેશ્વર મહાદેવની જગ્યા સનાતનીઓ માટે એક આશીર્વાદરૂપ જગ્યા છે અને એનો લાભ આમ જનતાને મળે છે. મહાદેવ બધાના પરચા પૂરે છે. એમના આશીર્વાદ આજે અમારા પરિવાર ઉપર ઉતર્યા છે અને આજે યજ્ઞમાં પૂજા કરવાનો લાભ મળ્યો છે. મારી જાતને હું સદભાગી માનું છું. મારું નામ જાડેજા કિશોરસિંહ વકતસિંહ, ગામ વિંજાણ, માજી જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેન. આજે મહાશિવરાત્રિના પવિત્ર પ્રસંગે આનંદેશ્વર મહાદેવ જે એક અબડાસાની અંદર એક પવિત્ર અને ચમત્કારી સ્થળ આવેલું છે. આ સ્થળની વાત કરીએ તો આ સ્થળ ઉપર પ્રેમ ભારતી બાપુ જે તપસ્વી જેમને તપસ્યા આ સ્થળ ઉપર કરી રહ્યા છે. આ સ્થળની વાત કરીએ તો આ સ્થળના વિકાસ માટે હંમેશા ડુમરા ગામ વિકાસ સમિતિ અને એમાં ખાસ કરી મારા પરમ મિત્ર એવા જયંતિલાલ જેઠાલાલ ઠક્કર જેઓ ડુમરાવાળા હાલે ભુજ, એઓ આ વર્ષોથી આ મંદિરના વિકાસ માટે અને મંદિર ઉપર થતા દરેક કાર્યક્રમના તેઓ દાતા છે. અને આ મંદિરના જીર્ણોદ્ધાર, મંદિરની બાઉન્ડ્રી હોલ અને આ મંદિરની અંદર જયંતિલાલ ઠક્કર અને ડુમરા ગામ વિકાસ સમિતિના પ્રમુખ ચેતનભાઈ ગોર દ્વારા આ વિસ્તારમાં અનેક વિધિ જી દયાની પ્રવૃત્તિઓ પણ ભૂતકાળની અંદર થઈ છે. આ પટંગડાની અંદર અબડાસાની અંદર જ્યારે ભયંકર દુષ્કાળ પડ્યો અને પશુધન ટપોટપ મરી રહ્યા હતા ત્યારે આ સ્થળ ઉપર, આ પવિત્ર સ્થળ ઉપર અબડાસામાંથી ભૂખે મરતી 5000 ગાયો એકઠી કરી અને સતત 4 મહિના સુધી એમણે અહીંયા નિરણ કેન્દ્ર વિના મૂલ્ય
સખી દાતાઓના સહયોગથી અહીં શરૂ કરવામાં આવ્યો હતો. આ આનેશ્વર મહાદેવ એક ચમત્કારી સ્થળ છે. આની અંદર જે માણસો પોતાની મનની ઈચ્છા હોય છે એ અને જે માનતા હોય છે એ તમામની માનતા અહીંયા ફળીભૂત થાય છે. આજુબાજુના ગામ કરોડિયા, કોટાૈયા, ડુમરા, વરંડી, વિંજાણ, મોડકોબા, વિડ્ડલ, લઠેડી, સાંધાણ તમામ ગામોના શ્રદ્ધાળુ આજે આ મહાશિવરાત્રિના પર્વની અંદર સૌ લોકો સૌભાગી બની અને આનંદ ઉલ્લાસથી આ મહાશિવરાત્રિ ઉજવી રહ્યા છે. આ મહાશિવરાત્રિના મુખ્ય જજમાન અને અત્યારે લઘુરુદ્ર ચાલુ છે. બ્રહ્મ દેવતાઓ દ્વારા આ મહાશિવરાત્રિ નિમિત્તે લઘુરુદ્ર ચાલુ છે અને આ તમામ જજમાન કાર્યના મહાશિવરાત્રિના ભોજનના દાતા, મંડપના દાતા અને યજ્ઞના દાતા એવા જયંતિલાલ જેઠાલાલ ઉકેડા પરિવાર તરફથી અને એમના સહયોગથી આજે આ જંગલમાં મંગલ થઈ રહ્યો છે. એ બદલ દાતા ટ્રસ્ટી અને ડુમરા ગામ વિકાસ સમિતિને હું જેટલા અભિનંદન આપું એટલા ઓછા છે. એને અભિનંદન સાથે એમનો આભાર કે જંગલની અંદર મંગલ કરી રહ્યા છે અને આવા તપસ્વી મહાત્માજી પ્રેમ ભારથી પણ અહીંયા બિરાજમાન છે. મારું નામ જોશી તેજરામભાઈ પરભરામ, ગામ શિરોડા, તાલુકો કોંકરેજ, જિલ્લો બનાસકાંઠા. હું 21 વર્ષથી આ બાપુ પાસે આવું છું. હું એમને ગુરુ માન્યા છે. અહીંયા બહુ સારી સંસ્થા જયંતિભાઈ ઠક્કર બહુ અહીંયા સારો ફાળો આપે. એની બહુ ભૂમિકા ચેતનભાઈ, અહીંયા સારા એવા માણસો ગૌ સેવા માટે અને ભક્તિ માટે ખૂબ સારા સેવાના કામ કરે છે. અને મને પણ જ્યારે હું પહેલો વતરો અહીંયા આવ્યો કચ્છની અંદર તો આવા લોકોથી મારે મેળ થયો અને હું જયંતિભાઈ ઠક્કરના પરિચયમાં આવ્યો, ચેતનભાઈના પરિચયમાં આવ્યો અને મને ખબર પડી કે અહીં એક અલૌકિક મૂર્તિ જે 21 વર્ષથી હઠયોગી બાપુ કહેવાય છે, હાથ ઊંચા કરીને બેઠેલ છે. તો હું દર શિવરાત્રિ અને દર ગુરુ પૂનમે અહીંયા દર્શન કરવા અવશ્ય આવું છું અને આવતો રહું છું. અને બાપુ બહુ એવા ચમત્કારી મૂર્તિ છે.